मणि सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहिता निशाचरचमु रामाय तस्मै नमः। रामानास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलय सदा भवतु मे हो राम मामुद्धर हो राम आइए हनुमंत विराजिए कथा कहूँ अति अनुसार प्रेम सहित गादी धरी पधारो पवन कुमार। प्रभु श्री रामजीनी कथानो मंगल प्रारंभ श्री યાજ્ઞવલ્ક મુનિ અને ભરદ્વાજજીના સંવાદથી થાય છે. એક વખત માઘ મહિનાની અંદર જ્યારે સૂર્યનારાયણ મકર રાશિમાં છે, પ્રયાગરાજની અંદર કુંભનો મેળો છે, અનેક સંતો પધારેલા છે અને ત્યારે યાજ્ઞવલ્ક મુનિના ચરણમાં પ્રણામ કરીને શ્રી ભરદ્વાજ મુનિ કહે છે, હે ભગવાન, આપના શ્રી ચરણોમાં વારંવાર પ્રણામ કરું છું. હે નાથ, મારા હૃદયમાં એક સંદેહ છે. વાસ્તવમાં ભરદ્વાજ મુનિ તો પરમ ભક્ત છે, પણ આપણા બધાનું હિત કરવા માટે જાણે કે પ્રશ્ન પૂછ્યો છે. અને સાથે સાથે બીજી વાત એ પણ છે કે આવા પ્રશ્નથી જ પ્રભુની કથાનો પ્રારંભ થાય. અને સંતોએ સાથે મળીને શું કરવું જોઈએ? તો કે છે હરિગુણગાન જ કરવા જોઈએ. તો કે છે કે હે ભગવાન, હું આપને જે પ્રશ્ન પૂછું છું એ પૂછતા મને સંકોચ થાય છે, ભય થાય છે, લજ્જા આવે છે. સંકોચ એટલા માટે કે હું આટલો મોટો થયો પણ હજી મને રામજીનું જ્ઞાન નથી થયું. હું આપની પરીક્ષા કરી રહ્યો છું એવો ભાવ થતાં મને ભય લાગે. ના ભગવાન, એવું નથી. સાથે રામચરિત એ વિશ્વ પ્રસિદ્ધ છે, છતાં પ્રભુ આપના શ્રી ચરણોમાં હું પ્રશ્ન કરું છું કે હે ભગવાન, રામ નામ કર અમિત પ્રભાવા સંત પુરાણ ઉપનિષદ ગાવા. શ્રી રામજીના નામનો અમિત અમાપ પ્રભાવ છે, અનુપમ પ્રભાવ છે, જેને સંતો પણ કહે છે, પુરાણ ઉપનિષદ આદિ પણ કહે છે. એટલું જ નહીં, ભગવાન શિવજી નિરંતર શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, આ નિરંતર નામનું ગાન કરે છે. હે ભગવાન, એ શિવજી આ જગતના જે 4 પ્રકારના જીવ છે, જે ઈંડાથી પ્રગટ થાય, જે ધરતીને ફાડીને પ્રગટ થાય, જે સ્વેદ એટલે પસીનાથી પ્રગટ થાય, અથવા જે યોનિઓથી પ્રગટ થાય, આ 4 પ્રકારના જીવોનો ઉદ્ધાર ભગવાન શંકર કાશીમાં રામ નામને આપીને કરે છે. હે પ્રભુ, એ રામજીના વિષયમાં જ હું આપને પ્રશ્ન પૂછું છું કે ભગવાન, રામ કવન પ્રભુ કહીએ મોઈ. રામ કવન પ્રભુ પૂછો તો એ કહીએ બુઝાઈ કૃપાનિધિ મોહી. રામજી કેવા પ્રકારના છે? રામજી કોણ છે? રામજીની મહિમા શું છે? કારણ કે મેં સાંભળ્યું છે કે એક રામજી અયોધ્યાના રાજકુમાર હતા અને એમનું ચરિત્ર પણ સંસારમાં પ્રગટ છે. પત્નીની જોડે એ પોતે વનવાસ ગયા છે અને ત્યાં રાવણ આવ્યો છે, અપહરણ કરી ગયો અને રામજીને રોષ ઉત્પન્ન થયો, ક્રોધ ઉત્પન્ન થયો અને રાવણનો નાશ કર્યો. એ ભગવાને જે રાવણનો નાશ કર્યો એ ચરિત્ર પણ સંસારમાં વિદિત છે. તો પ્રભુ, મારો પ્રશ્ન એ છે કે પ્રભુ સોઈ રામ કી અપર કો જાહી જપત ત્રિપુરારી. આ એ જ રામ છે
જેમને માટે આ પ્રમાણે કથા ચાલે છે કે કોઈ બીજા રામ છે જેને ભગવાન શંકર નિરંતર જપે છે? સત્યધામ સર્વજ્ઞ તુમ કહું વિવેક વિચારી. હે મુનિવર, હે ગુરુદેવ, આપ મને આ પ્રશ્નનો ઉત્તર આપો. આપના પર મને શ્રદ્ધા છે. હે સત્યધામ, હે સર્વજ્ઞ, જે રીતે પણ મારો મોહ, મારો ભ્રમ મટી જાય, દૂર થાય, એ પ્રમાણે આપ મને કથા કહો. અને ત્યારે યાજ્ઞવલ્ક મુનિ ખૂબ સરસ રીતે કહે છે કે હે ભરદ્વાજજી, મને ખબર છે, રામ ભગત તુમ મન ક્રમવાની, ચતુરાઈ તુમ્હારી મેં જાની. હું જાણું છું કે તમે મન, વચન અને કર્મથી રામજીના ભક્ત છો. પરંતુ ચાહા સુને રામ ગુણ ગૂઢા, કિન્નવ પ્રશ્ન મનહુ અતિ મૂઢા. તમે ખરેખર રામજીના ગુણોને સાંભળવા ઈચ્છો છો, અને એટલા માટે તમે મને આ પ્રકારે પ્રશ્ન પૂછી રહ્યા છો. તો હવે તમે આદર સહિત સાંભળો. શું સાંભળો? તાત સુનહુ સાદર મન લાઈ, કહું રામ કી કથા સુહાઈ. પ્રભુ, આદર સહિત હવે તમે સાંભળો. કારણ કે જે મોહ છે એ તો મહિષાસુર છે, અને શ્રી રામજીની કથા કાલિકા છે. અને આવો જ પ્રશ્ન કોણે કહ્યો હતો? એસે હી સંશય કિન્હ ભવાની, મહાદેવ તબ કહા બખાની. આવી જ રીતે શંકા કરી હતી. કોણે કરી હતી? જગદંબા જગતજનની માં ભવાનીએ શંકા કરી હતી. અને ત્યારે શ્રી મહાદેવે જે વાત કહી હતી એ જ હું આપને કહું છું. આ જ આપણી શાસ્ત્રની પરંપરા છે કે કોઈ આવીને એમ નથી કહેતું કે જો હું તને નવું જ્ઞાન આપું, આ વસ્તુની તો મને જ ખબર છે, બાકી કોઈને ખબર નથી, એવું કોઈ કહેતું નથી. જ્યારે પણ પ્રશ્ન થાય ત્યારે શું કે આવો જ પ્રશ્ન આમણે કર્યો હતો, આ ઋષિએ કર્યો હતો, અને એમણે આ પ્રમાણે જવાબ આપ્યો હતો, એ જવાબ હું આપને આપું છું. એનો અર્થ છે કે કોઈ કથા, કોઈ ઉપનિષદનો સ્વાધ્યાય ક્યાંય સ્વયંભૂ, કોઈ એમ નવો નથી. એની અંદર કોઈ વ્યક્તિ એમ ના કહી શકે કે આ તો મારો જ વિચાર છે. નહીં નહીં, આ તો પરંપરા છે. એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુઃ, સકાલે નેહ મહતા યોગો નષ્ટ પરંતપ. આ તો પરંપરાથી છે. અને કે છે કે હે ભરદ્વાજ મુનિ, આ શ્રી રામજીની કથા કેવી છે? ચંદ્રમાના કિરણ જેવી છે. સંત ચકોર કરહી જઈ પાના. જે સંતો છે ચકોર જેવા છે. જેવી રીતે ચકોર પક્ષી એ ચંદ્રમાના કિરણની અંદર જે અમૃત છે એનું રસપાન કરે છે, એવી જ રીતે સંતો પણ રસપાન કરે છે. અને કે છે હવે હું આપને મારી મતિ અનુસાર કહું છું. આ પણ જુઓ, શ્રી યાજ્ઞવલ્ક મુનિની વિનમ્રતા કેવી છે. મારી મતિ અનુસાર કહું સો મતિ અનુહારી, અબ ઉમા શંભુ સંવાદ, ભયઉ સમય જહી હેતુ જહી, સુનું મુનિ મિટહી વિષાદ. હું મારા જે વિચાર છે, મારી બુદ્ધિ છે, સીમિત હોઈ શકે છે, કારણ કે પ્રભુ તો અનંત છે, હરિ અનંત, હરિકથા અનંતા. પણ મારી બુદ્ધિ અનુસાર ભગવાન શ્રી શંકરજીનો અને ઉમા માતાનો જે સંવાદ થયો હતો એ હું આપની સમક્ષ રજૂ કરું છું. જેવી પ્રકારે, જે રીતે, જે સમયે એ તમે સાંભળો. અને એના સાંભળવાથી પરિણામ શું આવશે? તો કે સુનું મુનિ મિટહી વિષાદ. એને તમે સાંભળશો તો તમારો વિષાદ મટી જશે. આપણે આ રામકથાનું શ્રવણ શા માટે કરીએ છીએ? તો ભગવદ્ ભક્તિની પ્રાપ્તિ થાય અને જગતના દુઃખોથી પાર જઈએ. ગીતાજીનો પ્રાદુર્ભાવ થયો છે મોહની નિવૃત્તિ માટે. શ્રીમદ ભાગવતજીનો પ્રાદુર્ભાવ થયો છે મૃત્યુથી પાર જવા માટે. અને રામચરિત માનસ પાયો પરમ વિશ્રામ. પ્રભુની ભક્તિ પ્રાપ્ત થાય, જગતથી વૈરાગ્ય પ્રાપ્ત થાય, શ્રી રામજીના ચરણ કમલની અંદર અનુપમ અનુરાગ થાય. તો અહીંયા કે છે એક બાર ત્રેતા જુગ માહી, શંભુ ગયે કુંભજ ઋષિ પાહી,
સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. કેવી સરસ વાત છે. એકવાર ત્રેતા યુગમાં આપણને ખબર છે કે 4 યુગ છે: સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. અને એની અંદર પણ આવા યુગો હજારો હજારો વાર ચાલે છે અને આવે છે ને જાય છે. તો એની અંદર એકવાર ત્રેતા યુગ હતો અને ત્યારે ભગવાન શિવજી કૈલાસથી પોતે પધારે છે. ક્યાં જવા માટે? કુંભજ ઋષિ પાસે, શ્રી અગસ્ત્ય મુનિ પાસે ભગવાન પધારે છે. શા માટે અને કોને સાથે લઈને જાય છે? તો કે સંગ સતી જગ જનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાની. ભગવાન શંકર ગયા છે જગતજનનીમાં પરાંબા સાથે છે, સતી માતા. અને ત્યાં આગળ જ્યારે ગયા ત્યારે ઋષિવર અગસ્ત્ય મુનિ અતિ પ્રસન્ન થયા. અતિ પ્રસન્ન થઈ અને એમણે ભગવાનની પૂજા કરી. ભગવાન શંકર જગત વંદ્ય જગદીશ છે, જગત ગુરુમ ચ શાશ્વતમ. ભગવાન શંકર સદા વંદનીય છે. શિવજી જેવા કોણ છે? શિવજી જ્ઞાનના ભંડાર છે. શિવજી વૈષ્ણવોના સ્વામી છે. શિવજી ભાગવતોમાં પરમ ભાગવત છે. શિવજી પરમેશ્વર છે. એવા શિવજી જે જ્ઞાનના સમુદ્ર છે, એવા શિવજી કોની પાસે ગયા? કુંભ, જે ઘડામાંથી ઉત્પન્ન થયા છે એમની પાસે ગયા. અને અહીંયા સમજવાનું છે કે ભગવાન શંકર કેવા રામ પ્રેમી હશે કે પોતે સમુદ્ર હોવા છતાં ઘડાથી ઉત્પન્ન થયેલ એવા મહાપુરુષ, એવા સંત પાસે ગયા છે. અને અહીંયા જો એનું રહસ્ય પણ સમજવું કે કુંભજ ઋષિ પાસે ગયા, એનું શું રહસ્ય? તો ભગવાન શંકર એમ કે છે કે નિશ્ચિત હું જ્ઞાનનો સમુદ્ર છું, પણ આ અગસ્ત્ય મુનિ તો સમુદ્રને પી જનારા છે. હા, અગસ્ત્ય મુનિ મહાન છે. યદ્યપિ પરમાત્મા શંકર, એમના માટે શું કહી શકાય? શિવજીના ગુણોની ચર્ચા કરીએ તો આખું શિવ પુરાણ ઓછું પડે ને. ભગવાનની કથા અમાપ છે, બહુ સુંદર. તો શિવજી પોતે નિર્ગુણ નિરાકાર છતાં સગુણ સાકાર છે. સર્વ ગુણોથી પરે છે અને છતાં સમગ્ર ગુણો ધારણ કરે છે. એવા શિવજી અતિ નમ્રતા, અતિ પ્રેમથી ગયા છે. અને બીજું અહીંયા એ પણ સમજવાનું કે કુંભજ એટલે ઘટના દીકરા, ઘંટજ. જે ઘટ છે એની પાસે ગયા છે, ઘડાની પાસે. તો કે છે ભાઈ, આ ઘટની અંદર પરમાત્મા પ્રગટ થાય છે. પરમાત્મા તો પોતે અનંત છે, પણ પ્રગટ ક્યાં થાય છે? બલિહારી વા ઘટકી જા ઘટ પરગટ હોય. ઘટમાં જ પ્રગટ થાય છે ને. એટલે જ અહીંયા ઘટજ પાસે, કુંભજ પાસે ગયા છે, જે ઘડાથી નિર્મિત થયેલા છે. અને એમની સાથે જગતજનનીમાં પરાંબા છે. અને એ વખતે જ્યારે ઋષિએ જોયા ત્યારે ભગવાનની પૂજા કરે છે. અગસ્ત્ય મુનિને ખબર છે આ તો પરમેશ્વર છે, કરુણા નિધાન છે, આમની પૂજા આખી દુનિયા કરે છે. વિશ્વનાથ છે, વિશ્વના સ્વામી છે, આજે મારે આંગણે પધારેલા છે, મારું અહોભાગ્ય છે, આવો વિચાર કરે છે. જો રામચરિત માનસની કથાની અંદર આ કથા સાંભળતા સાંભળતા આપણી તન્મયતા એવી આવી જોઈએ, આપણું હૃદય જાણે કુંભ ઋષિ જેવું થઈ જાય. આપણા હૃદયની અંદર અગસ્ત્ય મુનિનો ભાવ આવી જાય. અને જ્યારે જાણે આપણા જ આંગણે ભગવાન શંકર અને જગતજનનીમાં પરાંબા પધાર્યા હોય એવો ભાવ થાય. હંમેશા યાદ રાખજો, મહિમા તો ભાવની જ છે, માલની નથી, ભાવની છે. રામકથા, રામચરિત માનસની અંદર પીએચડી તો ઘણા બધા થયા છે. કેટલાય લોકો પીએચડી થઈ જાય છે રામચરિત માનસની ઉપર. પણ જ્યારે તુલસીદાસજી લખે છે ને, તો એમનો જે ભાવ છે, મહિમા તો એની છે. સંત રામદાસ છે, આપ જાણો છો, મહારાષ્ટ્રની અંદર સંત રામદાસજી બહુ જ પ્રસિદ્ધ થયા. હનુમાનજીના અવતાર ગણાય છે. એ કયો જપ કરતા હતા?
શ્રી રામ જય 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 રામ, શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામ. સંત રામદાસજી આ જપ કરે અને જ્યારે સમર્થ રામદાસજી આ જપ કરે છે ને ત્યારે આખું મહારાષ્ટ્ર ડોલે અને શિવાજીને પોતે એટલું બળ આપે, એટલી વિદ્યા આપે કે આખા હિન્દુત્વનો જે ઝંડો છે શિવાજી પોતે આમ રાખી માં ચામુંડાની ભક્તિ અને ભગવાન રામજીની ભક્તિથી કેવા અમર થઈ જાય. તો શ્રીરામ જય જય રામ એ લોકો પણ કરે છે. જે લોકોને કહેવાનું હોય કે 3 માળા કરો, હા શ્રીરામ જય જય રામ, શ્રીરામ જય જય રામ, સરસ છે, બહુ સારું છે. ભગવાનનું નામ તો મંગળકારી છે. ભાઈ કુભાઈ અનખ આલસું, રામ નામ મંગલ દિશી દસું. પણ જ્યારે સમર્થ રામદાસજી કરે છે અને એમનો જે ભાવ હોય તો સાક્ષાત હનુમાનજી પ્રગટ થઈ જાય છે. હંમેશા યાદ રાખજો કે કિંમત માલની નથી, કિંમત તો ભાવની છે ને. એ જ વસ્તુ અત્યારે મળતી હોય અને વેપારીઓ હોશિયાર ગોડાઉનમાં મૂકી દે અને પછી સમય આવે તો માલની કિંમત કે ભાવની? હા, ભાવની જ કિંમત હોય ને. આ ભાવની કિંમત છે. માલ એનો એ જ છે. અત્યારે જે 25માં વેચાય પછી સમય પલટા તો એ જ 500માં વેચાય, આપ જાણો છો. તો ભાવની કિંમત છે. અને અહીંયા અગસ્ત્ય મુનિના હૃદયમાં અત્યંત પ્રબળ ભાવ છે. પૂજા કરે છે, હે ભગવાન અમે ભાગ્યશાળી છીએ કે આપ પધાર્યા. અને ત્યારે જ્યારે એમણે પૂજા કરી, માતા જગતજનની પણ છે, અને એ વખતે પૂજા કરી અને પછી શિવજી કહે છે કે હે ભગવાન હું આપની પાસે આવ્યો છું તો એક આશા સાથે આવ્યો છું. અગસ્ત્ય મુનિ કે ભગવાન આજ્ઞા આપો. આપે તો આજ્ઞા આપવાની હોય, આપે નિવેદન ન કરવાનું હોય. છતાં શિવજી કહે છે હું આપની પાસે આવ્યો છું રામકથા સાંભળવા માટે. અગસ્ત્ય મુનિ વિચાર કરે, અરે જેમના હૃદયથી રામકથા પ્રગટેલી છે, રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સમય સુવાસન ભાષા. જેના હૃદયથી રામજીની કથા પ્રગટી છે એ ભગવાન શંકર સ્વયં મારે આંગણે, અને એ પાછા એમ કે છે કે મને રામકથા સંભળાવો. ઓહો, ધન્ય ભાગ પ્રભુ, ધન્ય ભાગ. આપના સામે આપના દર્શન કરતા કરતા પરમ ભગવાનના ભક્ત શ્રી શંકર રામજીના હૃદયમાં બિરાજમાન આપને દર્શન કરીને, આપના દર્શનથી અમે ધન્ય થયા. અને સાથે સાથે એ જ ભાવથી કથા કહે છે, રામ કથા મુનિ બર્જ બખાની, સુની મહેશ પરમ સુખમાની. શ્રી રામજીની કથાના એક એક પ્રસંગ અગસ્ત્ય મુનિ ભાવ વિભોર થઈને કરે છે. ભગવાનનું પ્રાગટ્ય, ભગવાનની બાલ લીલા, ભગવાનનું ચરિત્ર, ભગવાનની વનવાસની ઘટના તમામ કે છે. અને એને એ ઘટનાઓને, એ કથાને બહુ સુંદર રીતે શ્રી ભગવાન શંકર સાંભળે છે. જ્યારે ભગવાન શંકર જેવા મહાજ્ઞાની મહાપરમેશ્વર જો આ સાંભળતા હોય તો આપણે તો એમ કહીએ કે મેં તો રામકથા કેટલી વાર સાંભળી, આપણે શું કહું? આપણે કાંઈ એવું ન કહી શકીએ. હજારો હજારો કરોડો વાર સાંભળવા છતાં એનો એક અંશ પણ પ્રાપ્ત થાય એને ગેરંટી ન કહી શકે. એક અંશ પણ. ભગવાનની તો મહિમા અપાર છે. યદ્યદ વિભૂતિ મત્સત્વમ શ્રી મધુર્જિત મેવા તત્ત દેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવ. જ્યાં જ્યાં વિભૂતિ છે ત્યાં મારો અંશ છે, મારું તેજ છે, એવું ભગવાન કે છે. એક અંશથી જ આખું બ્રહ્માંડ ઉઠાયું છે. એવા ભગવાનની કથા જ્યારે આપણે સાંભળીએ તો શું કહી શકીએ? ભગવાન શંકર અતિ પ્રેમથી સાંભળે, અતિ પ્રેમથી એનો આનંદ માને છે. અને જ્યારે કથા પૂર્ણ થઈ ત્યારે અગસ્ત્ય મુનિ ભગવાનને પ્રણામ કરીને કહે છે, પ્રભુ આપ જો પ્રસન્ન થયા હો, આપને મારી કથા, મારો ભાવ જો યોગ્ય લાગતો હોય તો આપના ચરણોમાં એક વંદન કરીને નિવેદન કરું છું. શિવજી તો પ્રસન્ન જ છે. તો શિવજીને જ્યારે અગસ્ત્ય મુનિ કહે છે તો ભગવાન શંકર કહે છે, હે ઋષિવર, તમે જે કથા કહી એનાથી હું બહુ જ પ્રસન્ન છું. તમારે જે વરદાન જોઈએ એ માંગી લો, હું આપવા તૈયાર છું. અને અહીંયા અગસ્ત્ય મુનિને બીજું શું પ્રયોજન હોય? અને એમણે શું કીધું? ઋષિ પૂછી હરિભક્તિ સુહાઈ,
કહી શંભુ અધિકારી પાઈ. ત્યારે અગસ્ત્ય મુનિએ કીધું કે હે ભગવાન, આપ મારી પર પ્રસન્ન થયા હો તો મારા હૃદયની અંદર પ્રભુની ભક્તિ પ્રગટ થાય, પ્રભુની ભક્તિ નિરંતર રહે. અવિરલ ભક્તિ વિરતિ સત્સંગા ચરણ સરોરુહ પ્રીતિય ભંગા. આપના શ્રી ચરણોમાં, શ્રી રામજીના ચરણોની અંદર મારી અવિચલ ભક્તિ રહે. બસ એ જ વરદાન આપો. અને ભગવાન પણ ખુશ થઈ ગયા. કહી શંભુ અધિકારી પાઈ. અને ભક્તિના જે રહસ્ય હતા એ ભગવાન શિવજીએ અગસ્ત્ય મુનિ સામે પ્રગટ કર્યા. બોલો કેવી દક્ષિણા આપી ભગવાન શંકરે. વાસ્તવિક દક્ષિણા છે કે પ્રભુની ભક્તિ વધતી રહે. હરિ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી, સહુ સંતો આશીષ સદા દેજો. પ્રભુ ભક્તિ વધે મારી પૂર્ણિમા જેવી. તો ઋષિએ આ પ્રમાણે વરદાન માંગ્યું. ભગવાન શિવજી વરદાન આપે છે. આમ પણ ભગવાન રામજી આગળ કહેવાના જ છે કે મમ ગુણ ગાવત પુલક શરીરા ગદગદ ગીરા નયન બહનીરા. ભગવાન કે છે કે જે મને પ્રિય છે એની અવસ્થા શું છે? તો કે છે એ મારા ગુણ ગાતા ગાતા ગદગદ થઈ જાય છે, એના રોમ રોમ પુલકિત થઈ જાય છે, એ મારામાં જ ડૂબી જાય છે, એ મારો ભક્ત છે. હવે અહીંયા શું બન્યું? જ્યારે ઋષિએ કથા કહી, ભગવાન શિવજીએ સાંભળી, પરંતુ જ્યારે અગસ્ત્ય મુનિએ પૂજા કરી ત્યારે જગતજનની માં પરાંબા સતી માતાએ વિચાર શું કર્યો? સતી માતા વિચારે છે, ઓહો, અમે ગયા અને આ તો અમારી પૂજા કરી રહ્યા છે. શિવજી તો કહે છે કે આમની પાસે કથા સાંભળવા જઈએ, પણ એ તો અમને વંદન કરે છે. જે અમને વંદન કરે છે એ કથા કેવી કહેશે? ગડબડ થઈ ગઈ. હવે આવો વિચાર આવે તો કથામાં ધ્યાન રહે? કોઈ વ્યક્તિ આવો વિચાર કરે વક્તાના વિષયમાં તો ગડબડ થઈ જાય. એટલે ભગવાને જે એકદમ એકાગ્ર થઈને પ્રેમથી ભાવથી કથા સાંભળી છે, પણ સતી માતાએ સાંભળી નથી. એનો અર્થ છે જો અંતઃકરણમાં ક્યાંય પણ ભાવ બદલાઈ જાય તો ભગવાનની કથા સામે બેઠા હોય સાંભળતા છતાં સંભળાતી નથી. અને આમ કેટલાક દિવસ રહ્યા છે અગસ્ત્ય મુનિને ત્યાં પ્રભુ. કહત સુનત રઘુપતિ ગુણ ગાથા, કછુ દિન તહાં રહે ગિરિનાથા. મુનિસન બિદા માંગી ત્રિપુરારી, ચલે ભવન સંગ દક્ષ કુમારી. અને કે છે કે આમ કેટલોક સમય કથા સાંભળતા અને ભક્તિની વાતો કરતા કરતા ભગવાન શંકર અને સતી માતા અગસ્ત્ય મુનિ પાસે રહ્યા. અને ત્યાં હવે સમય થયો. ભગવાન કે છે, હે મુનિવર, હવે અમે વિદાય લઈએ. તો ભગવાનની એવી પ્રેમભરી વાણી સાંભળીને મુનિ ગદગદ થયા છે. ભગવાનને શું વિદાય આપી શકીએ? પણ પુનઃ પુનઃ દર્શન, પુનઃ પુનઃ ભક્તિની પ્રાર્થના કરી અગસ્ત્ય મુનિ વંદન કરે. અને ત્યાં માતા સતી અને ભગવાન શંકર પોતે કૈલાસ તરફ પ્રયાણ કરે. પણ અહીંયા શ્રી તુલસીદાસજી કહે છે, ચલે ભવન સંગ દક્ષ કુમારી. આગળ શું કહ્યું હતું? સંગ સતી જગ જનની ભવાની. અને અહીંયા કે છે દક્ષ કુમારી. જ્યારે ગયા ત્યારે તુલસીદાસજી મહારાજ કે છે, હા ભવાની જગતજનની પરાંબા છે, પણ હવે આવતી વખતે કે આ દક્ષની દીકરી થઈ ગયા છે. અને દક્ષ પ્રજાપતિ બહુ કુશળ, અને કુશળ હોવાથી થોડું અભિમાન તો આવી જાય. જેને બધું આવડે ને એને અભિમાન પણ હોય. હવે આ જે દક્ષની દીકરી છે એટલે એનો અર્થ છે કે દક્ષની દીકરી પોતે પોતાના અંતઃકરણમાં ક્યાંક અભિમાન ધારણ કરે છે, એટલે કથા સાંભળી નહીં, રામજીને ઓળખ્યા નહીં. અને એ વખતે કે છે, તેહી અવસર ભંજન મહી ભારા, હરિ રઘુવંશ લીન અવતારા. પિતા બચન તજી રાજ ઉદાસી, દંડક બન વિચરત અવિનાશી. એ સમયે પ્રભુ શ્રી રામજીએ અવતાર લીધો છે. કયા વંશની અંદર? હરિ રઘુવંશ.
રઘુવંશની અંદર ભગવાન શ્રી રામજી અવતાર લીધો છે. અને એ સમય જ્યારે શિવજી અને પાર્વતીજી પાછા ફરી રહ્યા છે ત્યારે આ લીલા ચાલી રહી છે કે ભગવાને પિતાના વચનથી પોતે અયોધ્યાની રાજગાદી પર બેસવાનું જે વચન આપ્યું હતું કૈકેયી માતાને, એ દશરથ રાજાએ આપ્યું હતું કૈકેયી માતાને, અને ભગવાનને બેસવાને બદલે અત્યારે વનવાસ આવી ગયો છે. વચન આપ્યું હતું દશરથજીએ કૈકેયી માતાને કે તે મને સહકાર આપ્યો છે યુદ્ધમાં, ત્યારે તું મારી પાસે ગમે ત્યારે વચન માંગજે, હું તારા વચન પૂરા કરીશ. એ વખતે તો કૈકેયી માતાએ કીધું કે અત્યારે કંઈ જોઈતું નથી. પણ પછી મંથરાની ચડામણીથી એમણે વચન માંગ્યું અને વચનની અંદર એવું માંગ્યું 14 બરસ વિશેષ ઉદાસી. ભગવાન શ્રી રામજી 14 વર્ષ વનવાસી થઈને નીકળી જાય. માતા સીતા અને લક્ષ્મણજી તો પાછળ ગયા છે. તો આ જે માંગ્યું ભરતજીને રાજ્ય અને રામને વનવાસ. તો એ વખતે જ્યારે ભગવાન શંકર ગયા છે ત્યારે આ લીલા ચાલે છે. દંડક વન વિચરત અવિનાશી. દંડક વનની અંદર ભગવાન શ્રી રામજી જે અવિનાશી છે. અહીંયા તુલસીદાસજી કહે છે દેખો ભગવાનને ઓળખજો, મનુષ્ય માનવાની ભૂલ ના કરશો. કારણ કે અહીંયા સતી માતાએ એ ભૂલ કરી રહ્યા છે. અને એ પણ વિચારવાનું કે સતી માતા જે ભૂલ કરે છે ને વાસ્તવિક એ નથી કરતા, આપણને સમજાવવા માટે કરે છે. યાદ રાખો આ તો જગતજનનીમાં ભવાની છે. જેમ પેલા બાળકને સીધું ચલાવવા માટે માં કેવી ચાલે? ઉલટી ચાલે. આમ બાળકનો હાથ પકડ્યો હોય તો બાળક આગળ ચાલે ને માં પાછળ ચાલે. હવે જો માં આગળ ચાલશે તો બાળક ક્યાં ચાલશે? એટલે જગતજનની માં પરાંબા સતી માતા આપણા બધાના હૃદયની અંદર ક્યારેય શંકા ન થાય, આપણું હૃદય સજાગ બને, ઈશ્વરની ભક્તિમાં લીન બને, એટલા માટે પોતે આ પ્રમાણેની લીલા કરે છે જેથી આપણે સાવધાન થઈએ ભાઈ, ભૂલીને પણ ભગવાનના વિષયમાં કોઈ શંકા ન કરીએ. હવે અહીંયા જો તુલસીદાસજી મહારાજ કહે છે કે દંડક વન વિચરત અવિનાશી. ભગવાન અવિનાશી જે છે દંડક વનની અંદર વિચરણ કરી રહ્યા છે. તુલસીદાસજી મહારાજ હંમેશા ધ્યાન રાખે શું? ભાઈ ભગવાનને મનુષ્ય માનવાની ભૂલ કરશો નહીં. જોકે તમે માનો તોય વાંધો નથી. એક જગ્યાએ તો તુલસીદાસ કહી જ દે છે કે ભાઈ કોઈ ચિંતા નહીં, તમે રામજીને દશરથજીના દીકરા માનો કોઈ વાંધો નહીં, ભલે તમે એમ કહો તો પણ હું માનવા તૈયાર છું કે એક રામ દશરથ કા બેટા, એક રામ ઘટ ઘટ में लेटा, एक राम का जगत पसारा, एक राम है सबसे न्यारा. તમે જે કોઈ પણ મારા માટે તો રામજી જ સર્વસ્વ છે. એટલે એ વિષયમાં મારે કંઈ જ સમાધાન કરવાની જરૂર નથી. હવે આપ જુઓ તુલસીદાસજી મહારાજ આ પ્રમાણે કે, અને વૃંદાવનની ગોપીઓ શું કે? વૃંદાવનની ગોપીઓને ચિંતા છે. શું ચિંતા છે? કે અમારા લાલાને કોઈ ભગવાન ના માની લે. હા, આમ આ બાજુ એવી ચિંતા છે કે ભગવાનને કોઈ માણસ ન માની લે, અને ત્યાં શું ચિંતા છે? આ અમારો લાલો આટલો નટખટ બધું ગરબડ કરીને ઊંચું નીચું કરી નાખે છે, એવા એવા ઉધમ કરે છે, માખણની ચોરી કરે છે, જોજો ભાઈ આને ભૂલથી ભગવાન માનતા નહીં. એટલે એને ગોપી કહેવાય છે, જેણે ભગવાનની ભગવત્તા છુપાઈ છે. કેમ? કારણ કે ખબર હતી કે જો ખબર પડશે કે આ ભગવાન છે તો કંસ આવીને હેરાન કરશે, રાક્ષસો મોકલશે. એટલે ગોપીઓ કે આ તો લાલો અમારો છે, બિચારો નંદજીનો લાલો છે, હજી જન્મ્યો છે, નાનો છે, બાળક છે, એમ કરીને એને છુપાવે છે. તો અહીંયા અવિનાશી પ્રભુ પોતે લીલા કરી રહ્યા છે. અને એ સમયે ભગવાન શંકર વિચારે છે કે હૃદય વિચારત જાત હર કે બિરી દર્શન હોય, ગુપ્ત રૂપ અવતરે હું પ્રભુ ગયે જાન સબ કોઈ. હવે શિવજી હૃદયમાં વિચાર કરે છે કે અત્યારે હું ભગવાનના દર્શન કેવી રીતે કરું? દેખી તો રહ્યો છું ઉપરથી કે રામજી લીલા કરી રહ્યા છે, દંડક વનમાં વિચરણ કરી રહ્યા છે, વિરહી છે, પણ સામે જઈને કહેવાય કે નહીં. જો સામે જઈને કહીશ તો હમણાં આ નાટકની અંદર ભંગ પડી જશે. પાછા ભગવાન શંકર એવું વિચારે છે
ગુપ્ત રૂપ અવતરે પ્રભુ ગયે જાન સબ કોઈ. અને જો હું શિવજીના રૂપે જઈશ અને ત્યાં રામજીને નમસ્કાર કરીશ અને જો કોઈ જોઈ જશે તો બધાને શું થશે? ઓ, આમને તો ભગવાન શંકર પણ વંદન કરે છે, તો આ નિશ્ચિત ઈશ્વર હોવા જોઈએ. અને રામજી જે લીલા કરે છે, અત્યારે નર લીલા કરે છે, છુપાઈને કરે છે, તો ભગવાન પ્રગટ થઈ જાય એટલે મારે એમની સામું જવું કે નહીં? રામજીએ મરક મરક હસતા હશે. રામજી કે છે, શિવજી તમને એમ ચિંતા છે કે તમે જો મને મળવા આવશો તો લોકોને ખબર પડી જશે કે હું ભગવાન છું. જવા દો ને વાત, આ તમારી પત્નીને જ સમજાઈ દો ને કે હું ભગવાન છું. બીજા બધા મને ઓળખે ના ઓળખે જવા દો. હા, શિવજીને કે તમને આવી ચિંતા છે કે તમે મારી પાસે આવશો તો બધા ઓળખી જશે. અરે તમારી જોડે જે ચાલીને આવે છે, રામકથા સાંભળીને આવે છે, એ ઓળખી જાય તો ઘણું છે. એ પણ ઓળખી શકવાના નથી. આ તો ભગવાન છે. શંકર ઉર અતિ છોભુ સતી ન જાને મરમ સોઈ તુલસી દર્શન લોભર મન ડરુ લોચન લાલછી. શિવજીના મનમાં એમ થાય છે કે મારા જવાથી ઓળખાઈ જાય તો ખોટું થશે. હવે શંકરજી આમ વિચારમાં પડ્યા છે. એક બાજુ શિવજીના મનમાં લાલચ છે કે હું જઈને દર્શન કરું. હવે સતી માતાને ખબર નથી કે આ શિવજીના મનમાં શું ગડમથલ ચાલી રહી છે. આમ તો એવું કહેવાય કે બે તન ને એક પ્રાણ, પતિ પત્ની એ છે કે જેને મનની ખબર પડી જાય. પણ અહીંયા ભગવાન રામની કથા સાંભળતા હતા પણ માં સાંભળતા નહોતા. એટલે હાલ જે ગરબડ છે સમજાતી નથી. અને એટલે એમના મનમાં જે શંકા છે કે ક્યાંક પ્રગટ ન થઈ જાય. આ બાજુ લોચનને લાલચ છે અને ડર પણ છે. અને એ જ સમયે આજે લીલા થઈ રહી છે, ભગવાન દંડકવનમાં વિચરણ કરે છે. રાવણ મરણ મનુજ કર જાચા પ્રભુ વિધિ બચન કિન્હ ચ સાચા. હવે રાવણે શું કર્યું? તો એ સમયે બ્રહ્માજીની પાસે વરદાન માંગ્યું. આગળ આવશે જ, એક બાલકાંડની અંદર જ ભગવાનનું પ્રાગટ્ય થાય, પહેલાના કારણોમાં આવશે. તો રાવણે શું માંગ્યું? હું દેવતાથી ન મરું, દાનવથી ન મરું, યક્ષથી ન મરું, કિન્નરથી ન મરું, ગંધર્વથી ન મરું. ખાલી વાનર અને માનવ એ તો અમારા માટે કંઈ ગણતરીમાં છે જ નહીં, એ લોકો મારી શકે. આમ તો એમણે માંગ્યું કે મારું મરણ ના થાય. તો બ્રહ્માજી કે એમ નહીં, થોડીક આમ બારી રાખવી જોઈએ, કારણ કે જેનો જન્મ એનું તો મૃત્યુ થશે જ. તો રાવણ કે હવે તમે એવું કહો છો તો ચલો, માણસો તો અમારા ખોરાક છે તો માણસ મારી શકે. હવે એમના મનમાં એમ થયું કે એ લોકો તો કદી સમર્થ હોય નહીં. તો રાવણે આવું વરદાન માંગ્યું કે મનુષ્ય મને મારી શકે અથવા વાનરો. અને ભગવાન બ્રહ્માજીએ પણ કીધું ઓકે, તથાસ્તુ. અને આ બાજુ શિવજી જ્યારે રાવણ આવું વરદાન માંગે છે અને જે ઉપદ્રવો થાય છે એ વખતે, અને પછી સીતાજીનું અપહરણ થાય છે, આ બધા પ્રસંગ ત્યાં બની રહ્યા છે. હવે ભગવાન શિવજી વિચારે છે, જો નહીં જાઉં રહી પછતાવા કરત વિચાર ન બનત બનાવા. એ કે હું નહીં જાઉં તો મને પસ્તાવો થશે કે રામજી સામે હતા અને છતાં મેં દર્શન કર્યા નહીં. આ તકલીફ થશે. કોઈ વ્યક્તિ સામે મળવા આવે ને આપણે ના મળીએ ને પછી એને એપોઇન્ટમેન્ટ લેતા આપણને બહુ વાર લાગે કે સામે જ છે ને નથી મળતો, અને જવું તો પ્રગટ થવાની આ જે ભીતિ છે, તો કરત વિચાર ન બનત બનાવા. ભગવાન અસમંજસમાં પડ્યા, શિવજી વિચારમાં પડ્યા. અને એ પ્રમાણે જ્યારે ભગવાન વિચારમાં પડ્યા છે, તેહી સમય જાય દસ સીસા એહી વિધિ ભય સોચ બસ ઈસા. એ વખતે જેના 10 માથા છે, 10 માથા કોના છે? રામ. જો ભગવાન સાથે આ વસ્તુ બે જોડાયેલી, એક છે દશાનન, એક છે દશરથ. ભગવાન આવ્યા દશરથજીને ત્યાં અને માર્યો છે દશાનનને. દશરથ એનો અર્થ છે જેણે 10 ઇન્દ્રિયોના ઉપર નિયંત્રણ કર્યું છે, સંયમ સાધ્યો છે, સત્યની આરાધના કરી છે, જેણે મનને જીત્યું છે એ દશરથજી. અને દશાનન જેની ખોપડી 10 અને 10 પ્રકારના વિચાર ચાલે. ઘડીકમાં આમ કરું, ઘડીકમાં આમ કરું, અહીંથી પણ ભોગવી લઉં, અહીંથી પણ ભોગવી લઉં. જે 10 ઇન્દ્રિયોથી ભોગમાં ઈચ્છે દશાનન.
અને જે 10 ઇન્દ્રિયોને જીતે દશરથજી, તો દશરથજીને ત્યાં રામજી આવે. જે મનને જીતે એને ત્યાં ભગવાન મનમોહન પ્રગટ થાય. તો ત્યાં આ જે દશાનન છે એણે શું કર્યું? લીન નીચ મારી ચહી સંગા ભયં તુરત સોઈ કપટ કુરંગા. ભગવાન શિવજી તો વિચાર કરે છે અને એટલી વારમાં તો અહીંયા મારીચને સાથે લે છે. રાવણ મારીચ પાસે જાય અને કહે છે, મામા મારું એક કામ કરવાનું છે. મારીચને ખબર પડી ગઈ કે આ આંગણે આવે તો તકલીફ કહેવાય હે ને, અમુકની દોસ્તી નકામી, દુશ્મની નકામી ને. જેમ બિલાડી માટે બહુ આમ વાલ આવે તો નોર ભરી જાય, આ તો વિચાર કરે છે રાવણ કે આમને શું કહેવું. અરે મારીચ વિચાર કરે છે કે રાવણ આવ્યો છે, રાજા છે, ભાણિયો છે, પણ ભાણિયો રાક્ષસ જ છે, કરવું તો શું કરવું. અને એ વખતે મારીચ સલાહ આપે છે કે દેખ ભાઈ રાવણ, એક વખત વિશ્વામિત્રના યજ્ઞમાં આ 2 રાજકુમારો ઊભા હતા અને હું ગયો એ વખતે થોડું યજ્ઞની અંદર નુકસાન કરવા માટે, નડવા માટે, અને ત્યાં રામજીએ ફણા વગરનું બાણ માર્યું અને મને કેટલોય દૂર ફેંકી દીધો હતો. તો મહારાજ એ દિવસ પછી હું ખાલી જ્યાં જોઉં ત્યાં મને રામ જ દેખાય છે. આ કોઈ સાધારણ નથી પુરુષ, આ તો ઈશ્વર છે. અને એટલા માટે તમે આવી બુદ્ધિ છોડીને શાંતિથી લંકા પર રાજ કરવા જાઓ. અને રાવણ શું કે, તમારી જોડે સલાહ લેવા આવ્યા. હા, સલાહ ગમે નહીં ને, સમજવું આપણી બુદ્ધિમાં જો કોઈનું કંઈક સાંભળવું જ ના ગમે તો બુદ્ધિ દશાનંદ જેવી થઈ ગઈ એવું સમજવું. આ બુદ્ધિને જ્યારે સાચી વાત સાંભળવી ના ગમે ને તો સમજવું કે આપણે લંકાવાસી થઈ ગયા છીએ. જ્યારે આપણે વિવેક કરીને બીજાને પણ પ્રેમથી સાંભળીએ, સમજવા પ્રયત્ન કરીએ તો સમજવું કે અયોધ્યાવાસી છીએ. તો આ રાવણ સાંભળતો નથી. રાવણ કે છે હું કહું છું એટલે તમારે જઈને એવા પ્રકારનું મૃગ શરીર ધારણ કરવું કે સીતાજી લલચાય, તમારી પાછળ રામ આવે અને સીતાજી એકલા પડે ને હું એનું અપહરણ કરીશ. તો આ જે પ્રસંગ બને છે, ભયો તુરત સોઈ કપટ કુરંગા. હવે મારીશને થયું કે મરવાનું તો છે જ, આની વાત નહીં માનું તો એ મારશે અને માનીશ તો રામ મારશે. હવે મરવું જ છે તો કોના હાથે મરાય? રામના હાથે. મરવું જ છે તો રાવણના હાથે મરવાનો કોઈ મતલબ નથી. એટલે એકદમ સ્વર્ણ મૃગ રૂપ એમણે લીધું અને ત્યાં આગળ રામજી પણ એમની પાછળ દોડ્યા. સીતાજીએ કીધું મને આ મૃગ લાવી આપો. રામજી ગયા, લક્ષ્મણજીને સોંપીને ગયા કે ભાઈ કોઈ રીતે તું આ સીતાજીની રક્ષા છોડીશ નહીં. પણ ત્યાં તો સીતા માતાએ કીધું કે તમારા ભાઈ મુસીબતમાં છે. મારી જે બૂમ પાડી, હે લક્ષ્મણ, અવાજ બિલકુલ રામજી જેવો, આ તો રાક્ષસોની માયા છે. અને ત્યાં આગળ સીતાજી હલી ગયા કે તમારા ભાઈ મુશ્કેલીમાં છે. લક્ષ્મણજી કે જેની ભ્રુકુટી વિલાસથી આખું બ્રહ્માંડ ડોલે માં એને શું મુશ્કેલી હોય. ના, તમે વાત સાંભળો, તમારો ઈરાદો સારો લાગતો નથી. અને ત્યાં તો લક્ષ્મણજીને થયું આ સાંભળી જ ન શક્યા, એક બાણથી રેખા દોરી અને ગયા કે આની બહાર ના નીકળતા. આવી પુરાણોમાં કથા આવે છે. અહીં રામચરિતમાનસમાં તો એવો સ્પષ્ટ ઉલ્લેખ દેખાતો નથી, પણ છતાં એને લક્ષ્મણ રેખા કહેવાય. અને આ બાજુ રાવણ પોતે સંન્યાસીના વેશમાં આવીને સીતાજીનું અપહરણ કરી ગયો. આ કથા જે છે, આ પ્રસંગ છે એ શિવજી ઉપરથી દેખી રહ્યા છે. અને ત્યાં કરી છલ મૂળ હરિભઈ દેહી પ્રભુ પ્રભાવ તસ વિદિત નતેહી. આ છલ કરીને, છેતરીને એમણે સીતાજીનું અપહરણ કર્યું છે. એમને પ્રભુનો પ્રભાવ ખબર નથી. પ્રભુનો પ્રભાવ કેવો છે? જયંત આખા બ્રહ્માંડમાં ગયો પણ ક્યાંય વિશ્રાંતિ ના થઈ, આખરે પાછું શરણમાં આવવું પડ્યું છે. તો આ તો ભગવાનનો પ્રભાવ છે. રાવણને એમ કે આ એક સાધારણ સ્ત્રીની જેમ એમણે ઉઠાવ્યા છે, પણ આ તો બહુ જ ખોટું થયું. કારણ કે રાવણે આખી લંકાનો નાશ નોતરી દીધો છે. કારણ કે સીતાજી તો મહાકાલ રાત્રિ થઈને ગયા છે. તો ત્યાં ભગવાનની મહિમાને ન જાણવાને કારણે આ પ્રમાણે એમણે કર્યું. અને ત્યાં ભગવાન
મૃગવદી બંધુ સહિત હરિયાએ, આશ્રમ દેખી નયન જલછાય. અને ત્યાં જ્યારે ભગવાન શ્રી રામજી પેલા હરણને મારીને પાછા આવ્યા, એમણે જોયું કે લક્ષ્મણજી રસ્તામાં દેખાઈ રહ્યા છે. અરે લક્ષ્મણ, તું કેવી રીતે અહીંયા? તને ના પાડી હતી ને? અને ત્યારે લક્ષ્મણજી કહે છે કે ભાઈ, હું તો આવવા માંગતો નહોતો, પરંતુ માતાએ ખૂબ ખૂબ આગ્રહ કર્યો એટલે આવ્યો. અને ત્યાં જ રામજીના હૃદયમાં એક શંકા થઈ કે જરૂર કંઈક ગરબડ થઈ છે. અને એ વખતે લક્ષ્મણજી અને રામજી બંને પાછા આવી અને જુએ છે તો આશ્રમમાં સીતા માતા નથી. અને સીતા માતાને જ્યારે ન જોયા ત્યારે રામજીના હૃદયથી એક વિરહનો ઉદ્ગાર થયો. રામજીનું હૃદય રોવા માંડ્યું. રામજીના હૃદયની અંદર પીડા થઈ. હે સીતે, હે મૃગનયની, હે મારી સંગીની, તમને હું અહીંયા લાવ્યો તો પણ તમારી રક્ષા ન કરી શક્યો. અને એ વખતે શ્રી રામજી અતિશય દુઃખી થઈને વિયોગના જે આંસુ સારે છે, આશ્રમ દેખી નયન જલ છાયે, ભગવાન આશ્રમની અંદર સીતા માતાને ન દેખીને એકદમ કરુણાથી ભરાઈ ગયા છે. બિરહ બિકલ નર ઇવ રઘુરાઈ, ખોજત બિપિન ફિરત દો ભાઈ. અને લક્ષ્મણજી અને રામજી બંને એકદમ વિરહી થયા છે. અને એ બંને જંગલની અંદર એક એક જગ્યાએ એક એક ઝાડને પૂછે છે, ભાઈ સીતાને ક્યાંય જોઈ? સીતાજીને ક્યાંય જોયા? હરણ મળે તો હરણને પૂછે છે, ભાઈ હરણ સીતાજીને જોયા? આ પ્રમાણે પોતે પૂછતા જઈ રહ્યા છે. અને અહીંયા શ્રી તુલસીદાસજી કહે છે, કબ હું જોગ વિયોગ ન જાકે, દેખા પ્રગટ બિરહ દુઃખ તાકે. જેને કદી પણ સંયોગ નથી અને કદી પણ વિયોગ નથી, એવા શ્રી રામજીને અહીંયા વિયોગી થઈને ફરતા જોયા. આજે જોયા. અને ત્યાં શ્રી તુલસીદાસજી કહે છે, અતિ વિચિત્ર રઘુપતિ ચરિત, જાનહી પરમ સુજાન, જે મતિ મંદ વિમોહ બસ, હૃદય ધરહી કછુઆ. શંભુ સમય તે ही राम ही देखा, उपजाहि अति हर्ष विशेषा. भरी लोचन छवि सिंधु निहारी, कुसमय जानी न कीन्ह चिन्हारी. जय सच्चिदानंद जग पावन, अस कही चले मनोजन सावन. चले जात शिव सती समेता, पुनि पुनि पुलकत कृपा निकेता. शंभु समय ते ही राम ही देखा. ભગવાન શ્રી તુલસીદાસજી કે છે, અતિ વિચિત્ર રઘુપતિ ચરિત, જાનહી પરમ સુજાન. આ ભગવાનનું ચરિત્ર અતિ વિચિત્ર છે. એને કોણ જાણી શકે? કોઈ પરમ સુજાન જાણી શકે. જેના અંતઃકરણમાં ભગવાનની ભક્તિ જીવતી હોય એ જાણી શકે કે આ ભગવાન લીલા કરી રહ્યા છે. આ ભગવાનની લીલા અતિ કરુણાથી છે, જેથી ભક્તોના મન શ્રી રામજીના એ સ્વરૂપમાં નિરંતર લાગી રહે. જો શ્રી રામ અને કૃષ્ણનો અવતાર ન થયો હોત તો ભક્તો કોની વાત કરત, કોનું ચરિત ગાત, કોના ચરિત ગાતા ગાતા પોતાના જીવનનું વ્યાપન કરત. તો આ ભગવાનનું ચરિત્ર અતિ વિચિત્ર છે. જેને ક્યાંય વિયોગ નથી, જેને ક્યાંય સંયોગ નથી, એ પણ વિયોગની લીલા કરે છે. અને કે છે, જે મતિ મંદ વિમોહ બસ, હૃદય ધરઈ કછુઆન. જેની મતિ મોહિત થઈ ગઈ છે એ જ કંઈક ઉલટું વિચારી લે. શું વિચારી લે? અરે ભગવાન છે ને તોય રડે છે. જે કહું ભક્તોની દ્રષ્ટિ કેવી હોય? ભક્તોની દ્રષ્ટિ એવી હોય કે સામે ચિત્ર હોય તો પણ એમાં ભગવાનને દેખે, અને ચિત્રમાં પણ ભગવાનને દેખે. અને જે સાધારણ છે એ વ્યક્તિ ભગવાનમાં પણ ચિત્ર દેખે. ભગવાન, અરે આ ભગવાન છે, શિવલિંગ છે, આમ છે, તેમ છે.
જેને ચિત્રમાં પણ ભગવાન દેખાય તો એ ભક્ત છે, અને કે છે જે મતિમંદ છે એ તો હૃદયની અંદર બીજું જ કંઈક વિચારે છે. અને અત્યારે તો સતી માતાનું ચરિત્ર છે, સતી માતા જ અન્યથા વિચાર કરે છે. અને એ વખતે શિવજીએ રામજીને દેખ્યા અને હૃદયની અંદર અત્યંત હર્ષ થયો. કારણ કે જે પરમ આરાધ્ય છે, પરમ વંદનીય છે, પરમ વાલા છે, જે હૃદયના સ્વામી છે, એવા પ્રભુ શ્રી રામજી જ્યારે સામે બિરાજમાન છે, પોતે લીલા કરી રહ્યા છે, પણ શિવજી તો સ્વરૂપથી ઓળખે છે, શિવજીથી કંઈ અજાણ્યો નથી. અને એ વખતે શિવજીએ ભરી લોચન છબી સિંધુ નિહારી, કુસમય જાની ન કિન્હ ચિનારી, એમણે પોતાના નયનોની અંદર એ છબીને ભરી લીધી છે. ભગવાનની એ છબી એમના હૃદયમાં બિલકુલ બિરાજમાન થઈ. પણ એમણે વિચાર્યું કે અત્યારે સમય નથી કે વચમાં જઈને વિક્ષેપ કરું. જેવી રીતે કોઈ મિત્ર હોય, બે મિત્ર હોય, અને એમાંથી એક મિત્ર નાટક કરતો હોય, નાટકની અંદર એ ભિન્ન ભિન્ન અભિનય કરતો હોય, અને એણે પેલા મિત્રને કીધું કે આવજે ને આજે નાટકમાં, મારું નાટક છે. પેલો મિત્ર જાય, અને એ વખતે પેલા મિત્રનો કયો અભિનય હોય? મિત્ર તો કરોડપતિ છે, પણ ત્યાં એ ભિખારી બનીને બેઠો હોય, રડતો હોય, 3 દિવસથી ખાધું નથી, બાપલા કોઈક તો આપો, કોક તો આપો. અને એવું કહેતો હોય ને પેલો મિત્ર આમ એનું હૃદય કકડી જાય, એટલે મારો ભાઈબંધ તું, અને તું ભૂખ્યો છે, મારા ઘરે 10 પકવાન છે, લાય પહેલાં આપી દઉં. અને જઈને એકદમ થાળી ભરે પકવાનોને લઈને વચ્ચે જાય તો પેલો મિત્ર જતો રહે, લે ખા, ભૂખ્યો છે ને, તું તો મારો ભાઈબંધ છે, તું કેવી રીતે ભૂખ્યો રે? પેલો માથે આમ હાથ દેશે કે લે તું જોતો ખરો રોલ શેનો કરું છું, એટલે પૂરું જમીને જ આવ્યો છું, પણ અત્યારે ખાલી નાટક કરું છું ભિખારીનું. એવી જ રીતે શિવજી અત્યારે એમ વિચારે છે કે હું વચ્ચે જઈને એમ કહું કે ભગવાન તમે બી, તમને ક્યાં યોગ, તમારે ક્યાં વિયોગ, તમે ક્યાં કોઈથી જુદા, તમારામાં સર્વ. આવી રીતની સ્તુતિ કરીશ તો રામજી રડતા રડતા ઊભા રહી જશે, કલા આ વચ્ચે ક્યાંથી એન્ટ્રી પડી ગઈ. એટલે કુસમય જાની ન કિન્હ ચિનારી, જ્યારે ઉચિત સમય નથી તો એમણે એ વખતે ઓળખાણ આપવું ઉચિત સમજ્યું નહીં. અને ત્યારે શિવજીએ પ્રણામ કર્યા. કઈ રીતે? જય સચ્ચિદાનંદ જગ પાવન, અસ કહી ચલે મનોજ ન સાવન. હે સચ્ચિદાનંદ ભગવાન, આપ સદા છો, આપ જ્ઞાન સ્વરૂપ છો, આપ અમૃત, આપ આનંદ સ્વરૂપ છો, આપને પ્રણામ છે. દૂરથી જ પ્રણામ કર્યા. પોતે આકાશમાં સ્થિર રહીને ભગવાન શિવજી રામજીને પ્રણામ કરે. અને એ વખતે ચલે જાત શિવ સતી સમેતા, પુનિ પુનિ પુલકત કૃપા નિકેતા. સતી માતા સાથે પોતે જઈ રહ્યા છે, પણ એ વખતે અવસ્થા કઈ? એમના રોમ રોમની અંદર આનંદ છલક્યો છે, કારણ કે પ્રભુના દર્શન થયા છે. રામજી કોણ છે? આનંદ સમુદ્ર છે. ભગવાન આનંદ ઘન છે, સચ્ચિદાનંદ ઘન છે. તો એ સતી સાથે જઈ રહ્યા છે, અને એ વખતે શિવજીની પ્રસન્નતા અલૌકિક છે, આનંદ અલૌકિક છે. અને આ પ્રકારે જ્યારે શિવજીની અવસ્થા જોઈ ત્યારે સતી માતાને અંતરમાં શંકા ગઈ, અને જે શંકા ગઈ એને આપણે આવતે વખતે જોઈશું. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. ઓમ સતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.